દ્વારકા પાલિકાના ભ્રષ્ટ શાસકો સામે ત્રીજા દિવસે આંદોલન યથાવત છે। લારી ગલ્લા, પાથરણાવાળા અને માલધારીઓએ આ આંદોલન છેડ્યું છે। આંદોલનના બીજા દિવસે સત્તાધીશોને સદબુદ્ધિ માટે હવન પણ કરવામાં આવ્યો હતો। ત્રીજા દિવસે નાસ્તો, બદામ શેક અને પાણીની બોટલનું પણ ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે ફ્રીમાં વિતરણ કરી પાલિકાના ભ્રષ્ટ શાસકો સામે વિરોધ નોંધવામાં આવ્યો છે। આ તરફ વિવિધ બેનરો સાથેના પોસ્ટરો સાથે આ આંદોલન હજુ પણ યથાવત છે। આજે ચાલુ વરસાદે અમે નક્કી કર્યું કે આ ભ્રષ્ટાચારીઓને રોજે રોજ ભ્રષ્ટાચાર રૂપી રૂપિયા આપવા, એના કરતા તો એ રૂપિયાથી ગરીબ માણસોનું પેટ ઠારીએ, એમને મફત નાસ્તો આપીએ, એમને બદામ શેક આપીએ, એમને સમોસા આપીએ, એમને ગાંઠિયા આપીએ, એમને છાશ આપીએ, એમને પાણીની બોટલ આપીએ। એની આતરડી ઠરશે તો એ આશીર્વાદ આપશે અને એ આશીર્વાદથી આ ભ્રષ્ટ નેતાઓની ક્યાંક ને ક્યાંક સદબુદ્ધિ એનો અંતરાત્મા જાગશે અને ફરીથી અમને ધંધો કરવા દેશે। આ આશયથી અમે ચાલુ વરસાદે અત્યારે અહીંયાથી પસાર થતા યાત્રિકોને મફતમાં નાસ્તો, બદામ શેક અને પાણીનું વિતરણ કર્યું હતું। આ લોકો ધંધો તો કરવા નથી દેતા, તો અમે આવી રીતે આ ત્રીજો દિવસ હતું ને આવી રીતે નાસ્તાનું વિતરણ કર્યું। ઢોકળા, ગાંઠિયા, પછી બદામ શેક, પાણીની બોટલો, એ અમારા તરફથી અમે બધાને વિતરણ કર્યું। જેટલા ગરીબો આવતા જતા હતા બધાને વિતરણ કર્યું।